ફૂમતા કાકા યા તારી તે રખડેલ બાપના રખડેલ છોકરા મારા ખેતરમાં જમ આયા પહેલે આવજો તમારું કામ છે એટલે આ બંકાને તડકો નહીં લાગતો તને કહું પાછો એટલે તડકાની વાત નહીં કાઈ એક કામ કરવાનું છે અમારું કે શું કામ કરવાનું મજૂરી ને જવાની તો અરે મજૂરી નહીં જવાનું તાણી હવે તમને સાચી વાત કરું હું અને અભો ભાડે ગાડી લઈને ફરવા માટે ગયા હતા બરોબર એટલે મારે આવવાનું હંગત એટલે આવવાનું નહીં વાત તો પૂરી ઓપડો પેલા બોલ એટલે ઠેકડા ગાડી નહીં આવડતી બરોબર એટલે આયરો મને કે મારે ગાડી ચલાવી છે એટલે ફૂમતા કાકા મેં કીધું કે તને ગાડી નહીં આવડતી એટલે તારે ગાડી ચલાવી નહીં એટલે ઓને મારી વાત મોની નહીં અને ગાડી ચલાવવા માટે બેઠો બરોબર આયરો ગાડી ચલાવતો હતો અને હવે તમારે જેવો એક વડીલ આવતો તો બાઇક લઈને હું ભાઈ કોઈ કેસમાં પડવાનો નહીં કારણ કે આ બંકા પાસે લાયસન્સ નહીં તને કહું હું વગર લાયસન્સ જ ફરે છે આખા બજારમાં સમજાતું પેલા વાત તો હબળો ની એટલે કેસમાં નહીં પડવાનું બોલ એટલે આ ઠેકડાએ ગાડી નાસી વડીલ ઉપર વડીલ ગભરાઈ ગયા હો બાઇક ફજી ગયું અડ્યું નતું ભાવો અડ્યું નતું એટલે પછી વડીલે બાઇક સાઈડમાં કર્યું અને અમને બેન ગાડીમાંથી ઉતાર્યા અને ગરમી કરી બરાબર નહીં અમન બોલ્યા અમારા બાપને બોલ્યા અને આપણા ગોમને બોલ્યા ના બોલવાનું બોલ્યા હો કે ફૂમતા કાકા હવે તમને સાચી વાત કરું હે મારા બાપની સોગન ગરમી તો અમે બહુ કરી હો અને અમે કીધું વડીલને કે વડીલ ખરેખર તમારે જીવતું રહેવું હોય ને તો અમને છોડી મેલો તમે જો મારા બાપને ઓળખતા નહીં મારો બાપ બે નાળી ગભે કરીને ફરતો હેડે છે તારા બાને લાકડી ગભે વાંચી નહીં એટલે તું બે દાડીનું બોલ્યો એ બીવરા પૂરતું કીધું તું અમે તો એટલે ખાલી પણ વડીલ હો માથા ભારે હતા હા. લગીરી બીવડા નહીં લગીરી ડજા નહીં અને પછી અમન બેન માર્યા કોણ ઓને માર્યો અને મને માર્યો હા એટલે ટૂંકમાં તમે બે માર ખાઈને આયા છો હવે મેન પોઈન્ટ ઉપર આવો મેન વાત એ છે કે જેવું વડીલ લાગેલા મારા બાપનું નામ અમે લીધું ને એટલે વડીલે અમને ધમકી આલીને અમારી ગાડી પડાવી લીધી બરોબર અને અમને એવું કીધું કે જો તમારે ગાડી જોતી હોય ને તો તમારા બાપને વાયકણ લઈને આવો મારે તમારા બાપને જોવો છે બે નાળી ચીવી ગભે લઈ ફરે છે બરાબર તે આમાં તો જો યાર કાઠી વાત છે તમારા બાને લઈને જતા રહો જો એટલે એવું નહીં તાણી અમારા બા તમારે બનવાનું છે એટલે તમે સાચી વાત કરું હબળો તો ખરા પેલા અમે જે પ્રમાણે અમારા બાપનો રૂતબો બતાવ્યો છે નીકળ એ મોલી કશું નહીં અમારા બાપનો બરાબર હવે આ તો એમ નહીં આ તો મારા મોઢે ના કહેવાય મારા બાપની વાત કરું હું કહું હાવ માઈક આંગલી છે એ ઈકન લઈ જાઉં ને તો કગરી પડે અમે જે બોલ્યા ને એના પર પાણી ફરી વળે અને હું હા ખરેખર ફૂમતા કાકા ભૂલથી તમારું નામ લીધું તું હોય કર કે તમે અમારા ગામના વડીલને ઓળખતા નહીં આજે મને ઓળખતા નહીં મફુજીનું નામ લીધું પણ કોઈ ફરક ના પડ્યો હા ભરતજીનું નામ લીધું કોઈ ફરક ના પડ્યો અને પછી અલ્યા ફૂમતાનું નામ લીધું એટલે તાપ થઈ ગયો તો અમે પેલા તો કીધું ને કે તે પછી અને પછી તો ફૂમતા કાકા આયા એ વડીલ ઉભે ઉભે આમ સડી ગયા તા એટલે તે મારું નામ શું લીધું તું અરે તમારું નામે નતું લીધું ખાલી આમ જ કીધું તું કે અમારા ગામનો એક બંકો છે અને ભમાવતે વાર નહીં કરતો કે પછી એટલે ફૂમતા કાકા હવે એ વડીલને તમારી કણે ભમાવાના છે બરોબર એટલે ખાલી આ દબદબો બતાવવાનો આમ તમાર અરે આપણા ગામનો પાવર બતાવવાનો છે પડઘો પાડવાનો છે ફૂમતા કાકા તમારી કણ જઈને હા તમારે આબરૂ રાખવાની છે આપણા ગામની અને અમારી ને અમારા બાપની એ તો હું સમજી ગયો બરાબર પણ ઈ આ બંકો છે ને તમને કહું હું કોઈ મેટર મફત નહીં જતો તમને કહું તમારી મેન વાત તમે મને કહી દીધી હવે મેં તમને મારી મેન વાત કહી દીધી બરાબર એટલે કેટલા થાય 100 રૂપિયા એ 500 પકડો તમે તાર 500 રાખો લાય પૈસા લાય તું કશો વાંધો નહીં તો હટો. એ પૈસા આલ દે જો ના છે ફૂમતા કાકા માટે પણ ફૂમતા કાકા હે ગરમી ચીવી થવી જો આમ હો તમે જુઓ ને ખાલી એ તો કોઈ કેવું નહીં પડે તમારે લ્યા બસ તાણી ચાલી પછી હેડો હવે તમે જો પેલા ખાતે આવું એ ફૂમતા કાકા આ એડા ખંચરવાના છે ઈકર જઈને પેલા વડીલને ખંચરવાના છે અને હવે તમને સાચી વાત કરું આ બધું કોમ તમને સારું નહીં લાગતું તમે લ્યા તમે કોમનો બંકો છો તાણી માથા બારે છો આગેવાન છો ભલા આદમી હડકે મેલું એડા હા હડકે મેલું પેલા ને હળગાવા આમ પછી આઈને એડા હળગાવો બરોબર બરાબર કોઈ લેવું છે હથિયાર બથિયાર અરે તમારા હથિયારની શું જરૂર છે તમારો અવાજ જ કાપી કણ ખાલી હા તમારો પડઘો જ કાપી છે ખાલી હેડો